હેલો ફ્રેન્ડ, ધર્મ ઉપયોગી વાતમાં આજે આપણે એક સરસ મજાની વાત કરવાના છીએ. જ્યારે પણ તમને લાગે છે કે તમારા ઘર ઉપર પિતૃદોષ છે, તમારા ઘરમાં પિતૃઓની અકૃપા છે અથવા તો પિતૃદોષ છે કે નથી એ જાણવું કેવી રીતે, ત્યારે સૌથી પહેલાં તમારે તમારા ઘરની દક્ષિણ દિશા તરફ રોજ સવારે તમે જાગો છો ત્યારબાદ તમારે પ્રણામ કરવાના છે. 2 હાથ ઉપર લઈ જવાના, પિતૃને પ્રણામ કરવાના છે અને કહેવાનું છે, હે પિતૃ દેવતા, અમારા ઉપર તમારી અસીમ કૃપા છે અને અમે તમારા વંશજો છીએ. અમારા ઘરની અંદર જે પણ સંકટ આવી રહ્યા છે, જે કાંઈ તકલીફ પડી રહી છે, દૂર કરો. અને જો તમારા ઘરમાં ખરેખર તકલીફ આવી રહી હોય અને દૂર થાય તો સમજો કે તમારા ઘરમાં પિતૃદોષ હતો અને હવે તમારા ઘરમાં પિતૃની કૃપા થઈ રહી છે. બીજો કે દર અમાસ હોય ત્યારે ચોક્કસ પીપળે પાણી રેડવા જવું પડે. સાથે સાથે તમારા ઘરમાં કોઈ નાની ઉંમરની વ્યક્તિનું અપમૃત્યુ થયું હોય તો એનું પિતૃતર્પણ કાર્ય તમારે અવશ્ય કરવું પડે, જેના કારણે તમારા ઘરમાં સુખ શાંતિ રહે. અને થોડું થોડું આપણી પાસે પૈતૃક સંપત્તિ હોય તો એ પૈતૃક સંપત્તિ છે એને આપણે શું કરવું પડે, થોડું થોડું દાન પુણ્ય કરવું પડે પિતૃઓના નામ અર્થે, જેનાથી આપણા પિતૃઓના આત્માને શાંતિ મળે. એ લોકોને એમ થાય કે ભાઈ અમારું છે પિતૃ પાસે અમારી જે સંપત્તિ અમે મૂકીને ગયા છે એ સંપત્તિ અમારા પાછળ પણ વપરાય છે. ધારો કે કોઈ ખેતર હોય તો ખેતરની ઉપજ આવે છે, તો એ ખેતરની ઉપજમાંથી તમારે જે પિતૃની સંપત્તિ હોય એ પિતૃના નામથી તમારે થોડું દાન પુણ્ય કરવું પડે. એ સિવાય એના નામનો તમારે પિતૃ પાણી અને દીવો કરવો પડે. અને વાર તહેવારે કે એની તિથિ હોય એ સમયે કોઈ મંદિરમાં દીપદાન અવશ્ય કરવું જોઈએ. આવી નાના નાના ઉપાયો તમે જો નિયમિત કરશો તો તમારા ઘરની અંદર ક્યારેય પિતૃદોષ રહેતો નથી.